ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઈદ સ્પેશિયલ શીરખુરમા। આ શીરખુરમા બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરો। તો શીરખુરમા બનાવવા માટે અહીં અમે બધા જ ડ્રાયફ્રૂટ 2 ચમચી જેટલા લીધા છે અને સેવૈયાની સેવ 30 ગ્રામ જેટલી લીધી છે। તો ડ્રાયફ્રૂટને મેં અહીં 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા। તો અહીં ડ્રાયફ્રૂટ એકદમ સરસ પલળી ગયા છે। તેમાંથી આપણે વધારાનું પાણી કાઢી લઈશું। હવે આપણે બદામ અને પિસ્તાની છાલ કાઢી લઈશું। તો અહીં મેં ડ્રાયફ્રૂટમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુ, 2 ટેબલસ્પૂન જેટલી બદામ, 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તા અને 2 થી 3 પેસી ખજૂરની લીધી હતી। તેમાંથી બીઓ કાઢી તેને લાંબી ચિપ્સમાં કટ કરી લીધી। હવે આપણે પિસ્તાને પણ એ જ રીતે છોલી લઈશું। અહીં આપણે ડ્રાયફ્રૂટ પલાળેલા છે એટલે ઝડપથી છોલાઈ જશે। તો મેં અહીં બધા જ ડ્રાયફ્રૂટને કટ કરી લીધા છે। તો અહીં મેં ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ લીધું છે। તો એક કઢાઈ લઈ આપણે દૂધને સ્લો ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકી દઈશું। દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈએ। તો એક પેન લઈ તેમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થાય એટલે જે ડ્રાયફ્રૂટ કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી ડ્રાયફ્રૂટને શેકી લઈશું। ડ્રાયફ્રૂટ થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તમારે તેને શેકવાના છે। અહીં તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। થોડા ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી આપણે 2 ટેબલસ્પૂન જેટલી દ્રાક્ષ ઉમેરીશું। આ રીતે ઘીમાં સાતરેલા ડ્રાયફ્રૂટ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો અહીં આપણા બધા જ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ પેનમાં આપણે સેવૈયાની સેવ શેકી લઈશું। તો મેં અહીં 1 વાડકી જેટલી સેવૈયાની સેવ લીધી છે। વજનમાં જોઈએ તો તે 30 ગ્રામ જેટલી છે અને આ સેવ શેકતી વખતે તમારે સતત તેને હલાવતા રહેવાનું એટલે તે બરાબર શેકાય। તો સેવને પણ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકી લઈશું। સેવ થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે। 1 લીટર દૂધની સામે તમે 30 થી 35 ગ્રામ જેટલી સેવૈયાની સેવ લો તો તે પરફેક્ટ માપ છે। તો લગભગ 3 થી 4 મિનિટ પછી આપણી સેવ શેકાઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સેવને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું। અહીં આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું તે દૂધ પણ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। તો તેમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ અને શેકેલી સેવ ઉમેરી દઈશું। શીરખુરમા બનાવતી વખતે તમારે ખજૂર, ખારેક અને ચારોલી એ ખાસ ઉમેરવાના। તેનાથી શીરખુરમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અહીં મારી પાસે ખારેક નથી એટલે મેં નથી ઉમેરી અને એક વખત બધું સારી રીતે મિક્સ કરી દઈશું। સાથે જ આપણે તેમાં 1 વાડકી જેટલી ખાંડ ઉમેરીશું। વજનમાં જોઈએ તો 80 ગ્રામ જેટલી ખાંડ છે। દૂધ થોડુંક ઉકળી જાય પછી આપણે 1 ચમચી જેટલી ચારોલી અને 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું। સાથે આપણે તેમાં 10 થી 12 ટાટના જેટલું પલાળેલું કેસર ઉમેરીશું। કેસર ઉમેરવું એકદમ ઓપ્શનલ છે, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે દૂધને થોડુંક ઉકાળી લઈશું। તો લગભગ 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ ઉકળીને આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ શીરખુરમાને તમે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સર્વ કરી શકો છો। તો શીરખુરમાને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું। તો લગભગ અડધો કલાક પછી શીરખુરમા ઠંડા થઈ ગયા છે। આ શીરખુરમા સાથે પૂરી અથવા તો એમ જ ખાવ તો પણ ખૂબ જ સરસ લાગે છે। આ શીરખુરમા ખાવામાં તો હેલ્ધી છે જ, સાથે તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ અને કેસરથી ગાર્નિશિંગ કરીશું। તો તમે પણ ઈદ સ્પેશિયલ એકદમ હેલ્ધી શીરખુરમાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।